રાજકોટમાં ધોળાદાડે લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પટેલવાડી પાસે આવેલ આંગડિયા પેઢીમાં બે શખ્સો હથિયાર સાથે ધસી આવ્યા હતા અને રોકડ ભરેલા થેલા લઈને ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ થેલામાં અંદાજે 18 લાખ રૂપિયાની રોકડ ભરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે બનાવ અંગેની જાણકારી મળતા જ બી ડિવિઝન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આંગડિયા પેઢીમાં કેટલી રોકડ હતી તે સહિતની બાબતે તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે સમગ્ર મામલે આંગડિયા પેઢીના કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। મારો ભેડો લઈને અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર। ત્યાં બે જણા આંગળીનું કરવું છે એમ કરીને અંદર આવી ગયા। અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો લૂંટવી લીધો। મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે। અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી। ઓળખો છો તમે કોઈને? ક્યારેક મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે। એમના ભાઈ ના બધા ફેર ખુલ્લા હતા, એના આ ગન હતી, બે જણા પાસે ગન હતી, હા બે પાસે। મને એવું લાગ્યું એક પાસે તો હતી, એક પાસે હતી એ તો ચોર છું, કારણ કે મને બતાવી એટલે મને પાડીને ધક્કો મારી નીચે પડી ગયો। તમારી સાથે વાતચીત શું કરી અંદર આવી? મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીયું કરવું છે, બરોબર। જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઊભા હોય, બરોબર। આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી તરત જ મને પાછળથી પકડી લીધો। આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે, સાહેબ બધા સીસીટીવી લઈ ગયા છે, બરોબર। અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે। તમે એકલા જ હતા? હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો, હજી મેં દીવાબત્તી નહોતા કર્યા, ત્યાં આ લોકો આવી ગયા। કેટલા જણાનો સ્ટાફ છે ઓફિસમાં? ગુજરાતી બોલતા હતા, 2 જણા હતા, 1 જણો બહાર ઊભો હતો, બરોબર। મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા। 10:30 ની વચ્ચે 2 જણ બાઇક ઉપર આવે છે અને અહીંયાના જે કર્મચારી જે છે અલ્કેશ દવે એને એવું કહે છે કે મારે 2.5 લાખનું આંગળીયું કરવું છે અને આંગળીયું કરવાના બહાને એ લોકો અહીંયા રહેલા 19 લાખની લૂંટ કરીને ચાલી જાય છે। જે કર્મચારી છે પ્રતિકાર કરે છે તો એમાંથી 1 જણ ગન બતાવે છે એવું કર્મચારીનું કહેવું છે। 19 લાખ। હા, એટલે અત્યારે તપાસ ચાલી છે, અત્યારે નાકાબંધી પણ છે અને ક્રાઇમની ટીમો અને સ્થાનિક પોલીસની ટીમો અત્યારે કામ કરી રહી છે। 19 લાખ 19 લાખની લૂંટ થઈ છે, અજાણ્યા 2 ઈસમો છે, એની તપાસ ચાલુ છે। મારી વિધાનસભા 59નો વિસ્તાર છે અને અહીંયા ઇમિટેશન અને ચાંદીના વેપારીઓ એમના ઓર્નામેન્ટ્સ બનાવી હોલસેલનો વેપાર ચાલતો હોય છે અને આજે અહીંયા આંગડિયા પેઢી છે। આંગડિયા પેઢીની અંદર જ્યાં સુધી મારા જાણ પ્રમાણે આશરે 19 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે અને મને સમાચાર મળતા જ મેં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાજી સાથે મારે વાત થઈ। તેમણે મને આખી વિસ્તૃત વિગત જણાવી અને તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જેમ બને તેમ આ લૂંટારુઓ છે એને ઝડપી પાડવામાં આવશે અને સખતમાં સખત એની પર કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે રાજકોટ પોલીસની તમામ ટીમો એમણે જે કાંઈ ક્રાઇમ બ્રાન્ચ હોય, લોકલ પોલીસ સ્ટેશન હોય અને તમામ ટીમો કામે લગાડી છે અને વિશ્વાસ છે કે જેમ બને એમ જલ્દી આ વિસ્તારમાં ફરીથી આવો બનાવ ન બને એના માટે કડકમાં કડક પગલાં લેવાય અને આ લૂંટારુઓ છે એને તાત્કાલિક ઝડપી અને જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર દિન દહાડે લૂંટનો સનસનીખેજ બનાવ છે તે સામે આવ્યો છે। આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની જે આંગડિયા પેઢી છે ત્યાંના દ્રશ્યો છે। સવારના 10-20 વાગ્યા આસપાસ લૂંટનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાલ, ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને હાલ પણ અત્યારે કહી શકાય કે અંદર તપાસ છે તે ચાલી રહી છે। પોલીસ દ્વારા જરૂરી સીસીટીવી ફૂટેજ છે તે પણ મેળવવામાં આવ્યા છે। લૂંટારુઓ છે તે ઘટનાને અંજામ આપીને કઈ તરફ ગયા હતા તે બાબતે પણ હાલ અત્યારે પોલીસ દ્વારા સ્થળ પરના તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે તપાસવામાં આવી રહ્યા છે। કોઈ જાણભેદુ હોય તેવી પણ હાલ અત્યારે પોલીસ દ્વારા કહી શકાય કે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોની અંદર પોલીસ કેટલા સમયમાં આ લૂંટનો ભેદ ઉકેલી કાઢે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। સહયોગી હાર્દિક જોશી સાથે અંકિત પોપટ,
ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.